સર, તમે સ્ટુડન્ટ્સને હેન્ડલ કઈ રીતે કરતા હો છો? અરે સર, એ વાત સાચી છે કે આજના સ્ટુડન્ટ્સ જે છે ને એ ખરેખર દરેક અલગ અલગ સિચ્યુએશન, અલગ અલગ સ્થિતિમાં મેનેજ કરવા પડતા હોય છે. અને પેરેન્ટ્સ અને ટીચર્સને છે ને આનું થોડુંક ધ્યાન ઓછું હોય છે, કાં તો પછી એમણે વધુ ધ્યાન હજુ રાખવું જોઈએ. જેમ કે કોઈક વિદ્યાર્થી છે ને સ્ટડીમાં બહુ ફાસ્ટ હોય છે, કોઈકની સમજ શક્તિ ઓછી વધારે હોઈ શકે છે, કોઈકના ઇમોશન અલગ રીતે કંટ્રોલ થતા હોય છે, કોઈક નવી વસ્તુ કેચ કરવામાં ક્યારેક ક્યારેક ફાસ્ટ અથવા તો સ્લો હોઈ શકે છે. પણ આ દરેક વિદ્યાર્થીને સર એક સાથે આપણે જોવા જઈએ ને તો ભણાવવાની શિક્ષક માટે કોઈ તપસ્યા કરવાથી ઓછું નથી. અને હજુ આ વસ્તુને પેરેન્ટ્સે બહુ જ વધારે ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. સિલેબસ પૂરો કરવો ને, અત્યારે હાલ એક શૈક્ષણિક સિલેબસ પૂરતું આવી ગયું છે, પણ સિલેબસ પૂરો કરવો ને એ કોઈ ટીચિંગ નથી. ટીચિંગની સાથે સાથે એટલે શિક્ષણની સાથે સ્ટુડન્ટ્સની અંદર ઘણા બધા કેરેક્ટર્સ એડ કરવા પડતા હોય છે ને. રિયલ શિક્ષકનું કામ તો એ છે કે એક માત્ર શિક્ષણ નહીં, પણ એની અંદર ઘણા બધા કેરેક્ટર્સ એડ કરે છે ને, ત્યારે એ બહુ બહુ મોટી સિદ્ધિઓ સ્ટુડન્ટ હાંસલ કરે છે. ઓકે સર, હવે એવું છે કે દરેક વિદ્યાર્થીની જરૂરિયાત અને એમની સમજ અલગ અલગ હોય છે. અને ત્યારે જ તો અમારા માટે એક સ્ટુડન્ટ પાસેથી રિઝલ્ટ મેળવવું ને સર એ બહુ સરળ બની જાય છે. જેમ કે કોઈક વિદ્યાર્થીઓને એવું હોય છે કે લાગણીની જરૂરિયાત હોય છે, કોઈક ફિઝિકલી કમજોર હોય છે, ત્યારે એમને અમારે બહુ અલગ રીતે મેનેજ કરવા પડે છે. અને કોઈકને ખરેખર માત્ર એક બહુ જ નાના સપોર્ટની જરૂર છે, એ બી સમજવાની જરૂર છે કે બહુ જ નાના સપોર્ટથી એક કામ થઈ જાય છે. કોઈકને સ્ટડીમાં કોન્સન્ટ્રેટ ન થતું તો એ બી સરળ છે, કોઈ પ્રોપર શિક્ષક માટે લાવવું. કોઈકની ખોટી આદત હોય છે, કોઈકને ટેમ્પરામેન્ટ સ્ટુડન્ટનું કંટ્રોલ ન થતું, તો આ બધું જ જ્યારે કોઈ એક શિક્ષક ક્લાસની અંદર, વર્ગની અંદર બધાને એક સાથે કંટ્રોલ કરીને આગળ વધે છે, ત્યારે ખરેખર સ્ટુડન્ટ એક રિયલ સ્ટુડન્ટ બને છે, રિયલ લર્નર બને છે, ને ત્યાર પછી એની કેરિયર બનાવીને એ ખરેખર બહુ સરળ બની જાય છે.